હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કન્ડેન્સ મિલ્કની રેસીપી. આપણે કન્ડેન્સ મિલ્કનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. કેક બનાવવામાં તમે ખીર બનાવો તો તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીને તેને ઘટ બનાવી શકાય છે. કોઈ પણ ગાજર દૂધીના હલવા બનાવો તો માવાની જગ્યાએ તમે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરી શકો છો, યા કોઈ પણ રેસીપીમાં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરી શકાય છે. આ બજારમાં તમને આસાનીથી મળી જાય છે, પણ બજારમાં ખૂબ જ મોંઘું મળે છે, પણ તે ઘરે એટલું જ આસાનીથી બની જાય છે અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે. તો આવો કન્ડેન્સ મિલ્ક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં કન્ડેન્સ મિલ્ક બનાવવા માટે પેનમાં 1/2 લીટર ફૂલ ફેટવાળું દૂધ ગરમ થવા માટે રાખીશું. દૂધ ઉકળવા લાગે એટલે 1/2 કપ ખાંડ એડ કરીને સતત હલાવતા રહીશું. આપણે આમાં બેકિંગ સોડા ઉમેરવાના છે, પણ તેને લાસ્ટમાં ઉમેરીશું. સતત હલાવતા રહીને ઉકળતા દૂધ અડધી ક્વોન્ટિટીમાં થઈ જાય ત્યાં સુધી પકાવીશું. શરૂઆતમાં મોટા બબલ્સ થશે અને ધીરે ધીરે બબલ્સ નાના થવા લાગશે. દૂધ ઘટ થવા લાગ્યું છે, પણ હજુ આપણે પકાવીને વધારે ઘટ બનાવીશું. તો દૂધ આપણું કન્ડેન્સ મિલ્ક બનાવવા માટે પરફેક્ટ ઘટ થઈ ગયું છે. તો 20 મિનિટ મેં સતત હલાવીને પકાવ્યું છે અને નાના બબલ્સ પણ થવા લાગ્યા છે. બહુ સુંદર લાગે છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ચેક કરી લઈએ તેને પરફેક્ટ બન્યું છે કે નહીં. તે ચેક કરવા માટે એક પ્લેટમાં 1-2 ટીપા લેવાના. આપણે ચાસણીને ચેક કરીએ, બસ તે જ રીતના ચેક કરવાનું છે. ઠંડુ થાય પછી તમે જોઈ શકો છો ચાસણીની જેમ ચીપકે છે. એક તારની ચાસણી જેવી થિકનેસ રાખવાની છે. તો દૂધ ઘટ થઈ ગયું છે અને ખાંડની ચાસણી પણ સરસ થઈ ગઈ છે. બહુ વધારે ઘટ નથી કરવાનું કે કન્ડેન્સ મિલ્ક જામી જાય ત્યાં સુધી. તો જામી જાય તેવી થિકનેસ સુધી તેને પકાવવાનું નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ગેસની ફ્લેમ તો આપણે બંધ કરી દીધી છે. તો તેમાં એડ કરીશું ચપટી બેકિંગ સોડા. જે ખાવાના સોડા આવે છે તે સોડા ઉમેરીને સતત હલાવતા રહીને તેને ઠંડુ કરી લઈએ. બેકિંગ સોડા ઉમેરીને તમે જોઈ શકો છો કન્ડેન્સ મિલ્ક હલકું થઈ ગયું છે. ઠંડુ થાય એટલે તમે કોઈ પણ રેસીપીમાં ઉપયોગ કરી શકો છો. જો તમારા કન્ડેન્સ મિલ્કનું ટેક્સચર થોડું દરદરું એટલે કે ખાંડ જમી જાય તેવું થઈ જાય તો તેને મિક્સર જારમાં ક્રશ કરી શકો છો, એટલે એકદમ સ્મૂથ થઈ જશે. તો આપણું કન્ડેન્સ મિલ્ક ઠંડુ થઈ ગયું છે, બહુ સુંદર લાગે છે. જો આ સ્ટેજ પર તમારું કન્ડેન્સ મિલ્ક વધારે ઘટ થઈ જાય તો તેમાં થોડું કાચું દૂધ ઉમેરીને પરફેક્ટ બનાવી શકો છો, અથવા વધારે પતલું થઈ જાય તો તેને ફરી પકાવીને પરફેક્ટ બનાવી લેવાનું. તો આપણું હોમમેડ કન્ડેન્સ મિલ્ક તૈયાર છે. તમે કોઈ પણ રેસીપીમાં ઉપયોગ કરી શકો છો, ચાહે મીઠાઈ હોય, કેક હોય કે હલવા હોય. સેમ બજારમાં મળે તેવા ટેક્સચર ને કલર સાથે તૈયાર થયું છે. તો મિત્રો, ફક્ત દૂધ, ખાંડ અને થોડા બેકિંગ સોડા સાથે ઘરે જ બનાવી શકો છો કન્ડેન્સ મિલ્ક. તમે સરસ બજાર જેવી થિકનેસ જેવું પકાવો તો આ રેસીપીમાંથી 300 ml ની આસપાસ તૈયાર થશે. તો તમને આ 40 રૂપિયાથી પણ કમ ખર્ચામાં તૈયાર થશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.